અમદાવાદ વૈષ્ણવ સમાજના વ્યાપારિક કૌશલ્ય અને એકતાને વૈશ્વિક સ્તરે નવી ઓળખ અપાવનાર પ્રથમ એડિશનની પ્રચંડ સફળતા બાદ હવે વધુ ભવ્ય અને વિશાળ સ્વરૂપે વૈષ્ણવ ઇન્ટરનેશનલ એક્સપો અને બિઝનેસ સમિટ વાઇબ્સ 2.0ના દ્વિતીય સંસ્કરણનું આયોજન થવા જઈ રહ્યું છે। આગામી 18 અને 19 એપ્રિલ 2026ના રોજ અમદાવાદના સાયન્સ સિટી ખાતે યોજનાર આ દ્વિદિવસીય વ્યાપારિક સંગમ વૈષ્ણવ સમાજ માટે ગૌરવ અને પ્રગતિનો એક નવો અધ્યાય લખશે। આ વિશાળ મેગા ઇવેન્ટનું સંયુક્ત આયોજન એસવીવીપી સમસ્ત વૈષ્ણવ વણિક પરિવાર અને વીબીએન વૈષ્ણવ બિઝનેસ નેટવર્ક દ્વારા કરવામાં આવ્યું છે, જેનો મુખ્ય હેતુ વ્યવસાયિક વૃદ્ધિ, મજબૂત નેટવર્કિંગ અને સમાજની સંગઠિત શક્તિને એક જ પ્લેટફોર્મ પર લાવવાનો છે। પ્રથમ એડિશન દ્વારા સ્થાપિત થયેલા વિશ્વાસ અને સફળતાને આગળ વધારતા વાઇબ્સ 2.0માં આ વખતે 150થી વધુ ઇન્ડસ્ટ્રીયલ અને રિટેલ સ્ટોર્સ દ્વારા વિવિધ ઉત્પાદનોનું પ્રદર્શન કરવામાં આવશે। આ એક્સપોમાં સમગ્ર ગુજરાત અને દેશ વિદેશમાંથી અંદાજે 12,000થી વધુ મુલાકાતીઓ અને અગ્રણી વ્યવસાયિકો હાજરી આપે તેવી અપેક્ષા છે, જે તેને એક જ વિશાળ બિઝનેસ કનેક્ટ અને માર્કેટિંગ પ્લેટફોર્મ બનાવે છે। આ ખાસ કરીને નાના અને માધ્યમિક ઉદ્યોગકારો માટે આ ઇવેન્ટ એક સુવર્ણ તક સાબિત થશે। મારું નામ કુશલ શાહ છે અને વૈષ્ણવ ઇન્ટરનેશનલ બિઝનેસ એક્સપો એન્ડ સમિટની અંદર એઝ અ કન્વીનર હું રોલ બજાવી રહ્યો છું। 2.0 ને કઈ રીતના જોવો છો? 1.0 થી કેટલો ફેરફાર રહેશે? સમસ્ત વૈષ્ણવ વણિક પરિવાર અને વૈષ્ણવ ઇન્ટરનેશનલ બિઝનેસ એક્સપો સમિટની અંદર વૈષ્ણવ બિઝનેસ નેટવર્ક અને સમસ્ત વૈષ્ણવ વણિક પરિવારના સંયુક્ત સાહસથી વાઇબ્સ 1.0નું અમે લોકોએ 2024ની અંદર ખૂબ જ ભવ્ય એક વૈશ્વિક લેવલે અમે એક અલગ આગવી ઓળખ મેળવી હતી। આ વર્ષે એટલે કે 2026ની અંદર વાઇબ્સ 2.0 સાયન્સ સિટી અમદાવાદ ખાતે 18 અને 19 એપ્રિલ રોજ અમે લોકો વાઇબ્સ 2.0 કરવા જઈ રહ્યા છે। હા, યોગેશ પરેખ એસવીવીપીમાં અમદાવાદ પ્રેસિડેન્ટ છું અને અહીંયા વાઇબ્સમાં સહ કન્વીનર તરીકે કાર્ય કરું છું। આ જે ઇવેન્ટ થવા જઈ રહી છે એમાં લોકો ક્યાંથી પાર્ટિસિપેટ કરી રહી છે અને ટોટલ કેટલા લોકો આવવાના છે? આ ટોટલ આખા ગુજરાતમાંથી આ ઇવેન્ટ થવા જઈ રહી છે અને વૈષ્ણવ વણિક પરિવારના જે સભ્યો છે, જે આ લોકો બિઝનેસ નેટવર્ક કરે છે, એમના બધાને આ લાભ મળે છે। ઓલ ઓવર ગુજરાતમાંથી અહીંયા સારા 15,000થી ઉપર આવે, પાર્ટિસિપેશન કરે એવી રીતે અમારા પ્રયત્નો થઈ રહ્યા છે અને એ લોકોને ડાયરેક્ટ ઓર ઇનડાયરેક્ટ બધી રીતે લાભ મળે અને બિઝનેસ એમનું ગ્રોથ થાય એ માટેના અમારા પ્રયત્નો ચાલુ છે। એ હજી હવે અમે ડિસાઇડ કરીશું। સરકારમાં બી કંઈ વાત કરેલી છે તે સરકારમાં જો આવે તો સરકારમાંથી અમે લાવીશું। ગયા વખતે બી અમે ઘણા બધાને બોલાવ્યા છે, સીએમ સાહેબ પણ આવ્યા હતા। આ વખતે કંઈક પ્રયત્ન કરીને અમે જોઈશું કે કોણ આવે છે તો એ પ્રમાણે એડજસ્ટ કરીશું। મારું નામ ચિત્રાંગ શાહ છે અને હું કરન્ટલી પ્રેસિડેન્ટ ઓફ વીબીએન છું। આ વાઇબ્સ ઇવેન્ટથી સમાજમાં કેવા પ્રકારનો મેસેજ જશે અને જે ફ્યુચરમાં જે બિઝનેસ કરવા જઈ રહી છે એને શું મેસેજ આપવામાં આવશે? આ વાઇબ્સ તો એક તો સંગઠનનું પ્રતીક છે, એટલે સૌથી પહેલાં તો વીબીએન એટલે વૈષ્ણવ બિઝનેસ નેટવર્ક અને સમસ્ત વૈષ્ણવ વણિક પરિવાર એ બંનેનું એક સંયુક્ત સાહસ છે। એટલે સૌથી પહેલાં તો આ વાઇબ્સ એક આપણા એકતા અને સંગઠનનું પ્રતીક છે અને આ બંને ભેગા થઈને જે વાઇબ્સનું પ્લેટફોર્મ આપણે પૂરું પાડ્યું છે વાઇબ્સ 2.0, એ વાઇબ્સ 2.0માં દરેક બિઝનેસમેન, દરેક એન્ટરપ્રિન્યોર્સને એક એવું પ્લેટફોર્મ મળી રહેશે કે જે પોતાનો બિઝનેસ વધારવા માટે એ નવા બિઝનેસ એન્ટરપ્રિન્યોરને મળી શકશે। પેનલ ડિસ્કશનમાં પણ એ ત્યાં હાજર રહી અને પોતાના બિઝનેસની ઇન્સાઇટ પણ લઈ શકશે, એઝ વેલ એઝ કે ત્યાં જે પણ પોતાની ઇન્ડસ્ટ્રીમાં જે પણ તકલીફ હોય કે જે પણ એમને ગ્રોથમાં ક્યાંક બિઝનેસમાં તકલીફ આવી રહ્યો એનું પણ એક ગાઈડન્સ ત્યાં મળી શકે એમ છે। બિઝનેસ પ્રમોશન અને કોમ્યુનિટી સર્વિસ કમ્બાઈન? હા, એ કહી શકાય। એટલે આ બિઝનેસનું પ્રમોશન તો થઈ શકે એમ કે દરેક સ્ટોલ ઓનર્સ પોતાના બિઝનેસનું ત્યાં ડિસ્પ્લે કરી શકશે અને સાથે 15,000થી વધારે લોકો ત્યાં ફૂટફોલ રહેશે તો એ 15,000 લોકો એ દરેક સ્ટોલને વિઝિટ કરશે તો દરેક સ્ટોલમાં એમની વિઝિબિલિટી પણ મળશે અને પોતાની બિઝનેસને ત્યાં એમની વિઝિબિલિટી વધારી શકે છે।